વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં દિવાળીને લઈને શણગાર જોવા નીકળેલા આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત થયું છે। દિવાળીનો તહેવાર છે ત્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ડમ્પરની અડફેટે યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। દિવાળીનો તહેવાર છે જ્યારે આ અકોટા દાંડિયા બજાર બ્રિજ જે છે તેને શણગારાયો હતો તો મૃતક ધીર પટેલ તેના મિત્ર સાથે શહેરની દિવાળીની રોશની જોવા માટે નીકળ્યો હતો। પાલિકા દ્વારા લગાવવામાં આવેલી ઝગમગતી રોશની જોવા માટે મોડી રાત સુધી શહેરીજનો જાહેર રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા। આ કારણે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આ ભીડ અને અવ્યવસ્થા વચ્ચે એક ડમ્પર ચાલકની બેદરકારીને કારણે એક્ટિવા પર સવાર ધીર પટેલ તેના ટાયર નીચે આવી ગયો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। જોકે તેના મિત્રને ગંભીર ઈજાઓ થઈ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં અકોટા દાંડિયા બજાર વિસ્તારમાં અકસ્માતની આ ઘટના સર્જાઈ। બ્રિજ પરથી પસાર થતા ડમ્પર ચાલકે ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે। સ્કૂટર પર સવાર એક યુવકનું મોત, અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયું છે। તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો। દિવાળીની રોશની જોવા માટે બંને મિત્રો નીકળ્યા હતા અને ત્યારે આ દુર્ઘટના ઘટી।